હેલો, હું ડૉક્ટર વી.આર. ત્રંબડિયા રાજકોટમાં ફેમિલી ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું. મારું ક્લિનિક કોટેચા ચોકની અંદર આવેલું છે. ગયા શનિવારે હું ક્લિનિકે જતો હતો ત્યારે ખૂબ જ વરસાદ હતો અને બાઇકમાં મારે અચાનક બ્રેક મારવી પડી. સામેના વાહન આવતા એટલે લપસીને સ્લીપ થઈને પડી ગયો, જેથી મારા જમણા હાથના કાંડાનું એક હાડકું અને ડાબા હાથના ઉપરની જે બાંય હોય એટલે કે ખભાની ઢાળની નીચેનું હાડકું છે એનું ફ્રેક્ચર થયેલું, એટલે હ્યુમરસનું ફ્રેક્ચર થયેલું. એટલે મેં ડૉક્ટર ચંદ્રકાંત રબારાને ફોન કર્યો, એ મારા મિત્ર છે. એટલે એમના તરત જ મેં એમની ક્લિનિકે મને બોલાવી દીધો અને મને પેઇન રિલીફ અને એની સપોર્ટ માટેની સ્પ્લિન્ટ વગેરે આપી દીધું અને કીધું કે આપણે શિવ હોસ્પિટલમાં કાલે ઓપરેશન કરશું. ફ્રેક્ચર કંઈ તરત જ એને એક્સરે ત્યાં લઈ લીધો. એક્સરેની અંદર ફ્રેક્ચર હતું જ, એટલે શિવ હોસ્પિટલમાં હું નક્કી કર્યું. સાંજે અમે પ્રી ઓપ બધા ઇન્વેસ્ટિગેશન કરાવી. નેક્સ્ટ ડે એટલે કે રવિવારે જ મારું ઓપરેશન કરી નાખ્યું. એમાં ડૉક્ટર ચંદ્રકાંત રબારા અને ડૉક્ટર જાની બંનેએ પરફોર્મ કર્યું. બહુ સરસ રીતે ઓપરેશન કર્યું. આજે સોમવાર છે એટલે કે ગઈકાલે ઓપરેશન થયું અને આજે મને એ લોકો રજા આપી દે છે. અને હવે મારે ખાલી આ ડ્રેન ખોલવાની પરમ દિવસે ખોલવાની થશે. બાકીની સારવાર આમ એસ જ જોઈએ તો માત્ર બે અઢી દિવસની અંદર જ સંપૂર્ણપણે સારવાર પૂર્ણ કરી દીધી. અને આ હોસ્પિટલના સ્ટાફે પણ સરસ રીતે સહકાર આપ્યો છે અને સ્ટાફ બધો જ વિનમ્ર અને સેવાભાવી છે, જેની હું ખરેખર પ્રશંસા કરવા યોગ્ય છે. એટલે આ રીતે હું શિવ હોસ્પિટલનો પણ ખૂબ આભારી છું અને ડૉક્ટર ચંદ્રકાંત રબારા અને ડૉક્ટર જાનીનો પણ ખૂબ આભારી છું. સ્ટાફને મારા અભિનંદન.